કલેક્ટરના આદેશોનો ભંગ ઢાઢા બ્રિજ પર 500 થી 1000 લઈ ઓવરલોડેડ ટ્રકોને ગેરકાયદેસર પ્રવેશ વાહન ચાલકોમાં ભારે રોષ। આમોદ જંબુસર માર્ગ પરના ઢાઢા નદીના બ્રિજ પરથી ભારે વાહનોને પસાર કરવા બદલ તૈનાત કર્મચારીઓ દ્વારા 500 થી 1000 રૂપિયાની ગેરકાયદેસર ઉઘરાણી થતી હોવાના ગંભીર આક્ષેપોથી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટ વર્ગમાં ભારે રોષ ફેલાયો છે। ભરૂચ જિલ્લા કલેક્ટરના સ્પષ્ટ આદેશો હોવા છતાં પૈસાને લઈને ઓવરલોડ ટ્રકોને બ્રિજ પરથી પસાર કરવાની છૂટ અપાતી હોવાનું કહેવાય છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઢાઢા નદીનો આ બ્રિજ છેલ્લા 5 મહિનાથી ભારે વાહનો માટે બંધ છે, જેના કારણે નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને 80 કિલોમીટરથી દૂર વધુ ફરજિયાત ફેરવવો પડે છે અને સ્થાનિકોની વ્યથા છે કે લાંબા માર્ગે ખર્ચ વધવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરી રૂપિયા આપી ભારે વાહનોને પસાર થવા દેવાય અને બ્રિજની સુરક્ષાને જોખમમાં મૂકવા સમાન છે। દિવસ દરમિયાન જંબુસર તરફથી એક ઓવરલોડ ટ્રક બ્રિજ પરથી પસાર થતા સ્થળ પર વાહન ચાલકોનો રોષ ફાટી નીકળ્યો છે અને વાતાવરણ ઉગ્ર બન્યું છે। મામલો બિચકાતા જ આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે 2 ટ્રકોને જપ્ત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી। વાહન ચાલકોએ આ ઉઘરાણીના આક્ષેપોની યોગ્ય અને તટસ્થ તપાસ કરી ભ્રષ્ટાચારના ડામી દેવા અને જવાબદાર કર્મચારી સામે પગલાં લેવા માંગ કરી છે। કે સિંહ સાથે કેતન મહેતા, ભરૂચ। અત્યારે ઘટના પહેલા અહીંથી મારે કેવું છે કે છેલ્લા 5 મહિનાથી આ પુલ બંધ છે, બરાબર છે, અને છેલ્લા 1 મહિનાથી આ પુલનું રિપેરિંગ થઈ ગયેલું છે। રિપેરિંગ થયા પછી અમને એવી આશા હતી કે દિવાળી પછી 5 તારીખે ચાલુ થશે, પછી બીજો એક લોલીપોપ આપ્યો કે 10 તારીખે ચાલુ થશે, બીજો એક લોલીપોપ આપ્યો કે 17 તારીખે ચાલુ થશે, બરાબર। ત્યાં લગીન કોઈ પુલ ચાલુ થયો નથી। પુલ ચાલુ નથી થયો એ દરમિયાન આ લોકો રાતે ભરદાહી વાહનો કરે છે। 45 ટન 50 ટન મીઠાની ગાડીઓ નીકળતી છે અને એના પેટે એક ગાડી દીઠ 1000 રૂપિયા 500 રૂપિયા ઉઘરાણી કરે છે, બરાબર છે। અભી ઘટના એવી બની કે એક ભરદાહી વાહન આવ્યું, બરાબર, એને નીકળી જવા દીધું। ત્યાં અહીંયા આગળ એક ડ્રાઈવર ખાલી ગાડી લઈને નીકળવાનું કીધું તે મનહરભાઈ કરશનભાઈ પરમાર ગામ મંજૂર હવે એ 3 કલાક થી માતાજી ચાલે છે। 3 કલાક 3-4 કલાક ભરેલી ગાડી જાય છે અને ખાલી ગાડી આવે છે ને કઈ જાય છે જંબુસર બાજુથી ભરેલી ગાડી ઓલ લો ટેમ્પો ગયો, એને કોઈ રોકી ના, એમાં કોઈ જમાદાર કે એ તો છે જ નહીં। હોમગાર્ડ વાળા હવાલદારી કરે 200-500 રૂપિયા માંગે અને એમનું ગુજરાન ચલાવવા સારું ગાડીઓ જવા દે છે, બરાબર, અને બીજી પબ્લિક દુઃખી થાય તેને કોઈ વાંધો આવતો નથી। તો એ ગાડીઓને હોય એટલું જ છે ને, એ ગાડી ના જવા દેવી જોઈએ ને। સરકારી બસની અંદર પેસેન્જર ભરેલા હોય।